Very good morning to you all, dear students. Welcome to another session of Elective Accounting 3. Today we are going to discuss the format of our example. In the last session we have discussed meaning of insurance, characteristics of insurance companies, important terms related with the insurance and important term as well related with this chapter. For example, claims, reinsurance, accepted, reinsurance, ceded, etc. So now from today onwards we are going to start with the calculative portion of this chapter. This chapter is bifurcated into 5 major schedules and statement. Okay. So today I am going to explain you all the schedules and the statement so that it would be easier for you to understand the example. Okay. જો આ schedule નહીં સમજાય અને યાદ નહીં રહે તો કંઈ જ ખબર પડશે નહીં. ઓલરાઈટ, તો સૌથી પહેલાં મેઇન આઇટમ રેવન્યુ અકાઉન્ટ. ઇન્સ્યોરન્સ કંપની છે એના ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે તો એમાં P&L અકાઉન્ટ નહીં આવે, એને કહેવાશે રેવન્યુ અકાઉન્ટ. ઓકે. સો total of income minus total of expenses. તો દરેક income અહીંયા આવશે અને expenses નીચે આવશે. So let us understand that first. See, the very first, the main statement of this chapter, that is revenue account. તો અહીંયા particulars, schedule અને રૂપીઝની કોલમ. જો બંને ઇન્સ્યોરન્સનું ભેગું હશે તો અહીંયા રૂપીઝની કોલમ 2 થઈ જશે, ફાયર અને મરીન. Like that. So now the very first income, premium, કેમ કે પ્રીમિયમ છે ઇન્સ્યોરન્સ કંપની રિસીવ કરે છે. ઓલરાઈટ, દેન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ. આના પછી શું આવે? ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ. ઇન્સ્યોરન્સ કંપની પોતાનું સરપ્લસ અમાઉન્ટ જ્યાં ઇન્વેસ્ટ કરે છે એનું ઇન્ટરેસ્ટ રિસીવ કરશે ઓર ડિવિડન્ડ રિસીવ કરશે, તો એ અહીંયા અમાઉન્ટ છે. That amount to be written here after tax, after deducting tax. એટલા માટે લખેલું છે amount less tax. તમારે ટેક્સ ડિડક્ટ કરીને લખવાનું છે. માનો કે ઇન્ટરેસ્ટ ઇન્કમ આપી છે 10% અને ટેક્સ રેટ છે 30%, તો એ 10,000 માંથી 30% ટેક્સ એટલે કે 3,000 લેસ કરી અને 7,000 રૂપીસ તમારે અહીંયા લખવાના છે. ઓલરાઈટ, પછી અધર ઇન્કમ્સ બી અહીંયા આવશે and profit on sale of asset પણ અહીંયા આવશે. Right? So all these would be treated as the income for the insurance company. આ ચારે ચારનું થશે ટોટલ ઇન્કમ A. હવે આ શેડ્યુલના નંબર્સ છે, શેડ્યુલ 1, 2, 3 અને 4. આ ચારેય શેડ્યુલ્સ આપણે બનાવવાના છે આના પછી. તો એ ચારેય શેડ્યુલની જે લાસ્ટ અમાઉન્ટ છે, જે મેઇન અમાઉન્ટ છે, આપણે અહીંયા પ્લેસ કરવાની છે. પછી સેકન્ડ છે ક્લેમ્સ. તો ક્લેમ્સ તમારે પે કરવાના હોય છે. રાઈટ? સો માનો કે જોઈન્ટ લાઈફ પોલિસી મેં લીધેલી છે કે લાઈફ પોલિસી મેં લીધેલી છે, તો હું ક્લેમ કરું છું અને એ અમાઉન્ટ મને રિસીવ થાય. સો દેટ અમાઉન્ટ ઇઝ ટ્રીટેડ એઝ ઇન્કમ ફોર મી, બટ દેટ ઇઝ એન એક્સપેન્સ ફોર ધ ઇન્સ્યોરન્સ કંપની. સો ક્લેમ્સ આવશે એક્સપેન્સમાં. પછી કમિશન તમારે પે કરવું પડે છે તમારા જે તે એજન્ટ્સ છે એને. ઓલરાઈટ, સો કમિશન ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ ધ એક્સપેન્સ ફોર ધ ઇન્સ્યોરન્સ કંપની. એન્ડ ઓપરેટિંગ એક્સપેન્સીસ મીન્સ એક્સપેન્સીસ ટુ કેરી આઉટ ધ બિઝનેસ, that is operating expenses. Other expenses includes bad debts, income tax, loss on sale of asset and bonus utilized in reduction of premium. આ બધા એક્ઝામ્પલમાં નહીં આવે. This is special item, this is also special item. Right? So all these are the income and all these are the expense. So total income minus total expense, we get net profit, that is A minus B. Alright. So this is the format of revenue account. Now important one, schedule number 1, proforma of premium earned. અહીંયા તમારે premium earned લખી શકો. Alright. So સૌથી પહેલા પ્રીમિયમ earned. બધી અમાઉન્ટ માટે આ ખાસ યાદ રાખજો, બધા કેસમાં આવું જ થશે. Given amount plus closing balance minus opening balance. Always remember that thing. Alright.
ગિવન અમાઉન્ટ એટલે કે જે ટ્રાયલ બેલેન્સમાં આપેલી છે એ, ક્લોઝિંગ બેલેન્સીસ પણ તમને આપેલી હશે ઈધર ઇન ટ્રાયલ બેલેન્સ ઓર એટ એડજસ્ટમેન્ટ, અને માઇનસ ઓપનિંગ બેલેન્સ તો આ પણ તમને આપેલી હશે. આ બંનેમાં કમ્પલસરી નથી કે બંને હોય, તો જ્યારે ન હોય ત્યારે ઇગ્નોર કરવાનું, રાઈટ. સો પ્રીમિયમ અર્નની અમાઉન્ટ કેમ મળશે, તો કે ગિવન અમાઉન્ટ વિચ ઇઝ ધેર ઇન ટ્રાયલ બેલેન્સ ઓર ઇન્ફોર્મેશન પ્લસ ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ. તો આ એક આપણા માટે રામબાણ ફોર્મ્યુલા છે, આ તો આપણે ઓલવેઝ યાદ રાખવાનું જ છે. ઓકે, જે ફોર્મેટમાં હું અત્યારે તમને દેખાડું છું એ બેઠે બેઠું ફોર્મેટ તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં મળે. ઓરાઇટ, એટલે ઇટ ઇઝ કમ્પલસરી ફોર ઓલ ઓફ યુ ટુ રાઇટ ધીસ ડાઉન ઇન યોર નોટબુક ધ વે આઈ હેવ રિટન, રાઇટ. સો પ્રીમિયમ્સ અર્ન, એમાં એડ થશે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. તો રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ એટલે શું, આપણે બીજી કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ઇન્સ્યોરન્સ એક્સેપ્ટ કરેલો છે. મિસ્ટર એ ઇન્સ્યોરન્સ લીધો કંપની બી પાસે, અને કંપની બી આપણી પાસે ઇન્સ્યોરન્સ લેવા આવે છે, તો આપણા માટે એ શું થશે, રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. એક વસ્તુનો ઇન્સ્યોરન્સ તો છે જ, એ ઇન્સ્યોરન્સ કંપની પાછો ઇન્સ્યોરન્સ કરાવડાવે છે આપણી કંપની પાસે, તો આને કહેવાય પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. તો એનું પ્રીમિયમ પણ આપણા માટે શું થશે, ઇન્કમ થશે, રાઈટ. લેસ પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. તો રીઇન્સ્યોરન્સ સીડેડ કોને કહેવાય, આપણે બીજી કોઈ કંપની પાસેથી રીઇન્સ્યોરન્સ કરાવડાવીએ છીએ એને રીઇન્સ્યોરન્સ સીડેડ કહેવાય. માનો કે મારી પાસે ક્લાયન્ટ છે જેને મારી કંપની પાસે 100 કરોડનો એને પોલિસી કે સમ ઇન્શ્યોર કરાવેલો છે. તો હવે મારું રિસ્ક ડિટીરિયોરેટ કરવા, રિડ્યુસ કરવા, એલિમિનેટ કરવા હું શું કરું છું, એ 100 કરોડનો ક્લેમ છે ને, તો એના જ ઉપર બીજી કોઈ કંપની પાસે પાછો હું 90 કરોડનો ક્લેમ લઉં છું, રાઈટ. સો એ આપણા માટે શું થશે, રીઇન્સ્યોરન્સ સીડેડ. તો હવે શું થશે, મારે એ બીજી કંપનીને પ્રીમિયમ પે કરવું પડશે. So that premium is treated as our expense, so that is going to be deducted from this income. તો always યાદ રાખજો, accepted છે એ એડ થાય, seeded છે એ ડિડક્ટ થાય, રાઈટ. સો આ પ્રીમિયમ અર્ન્ડ કેવી રીતે મળે, અમાઉન્ટ પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, એડ કરવાનું પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, અને ડિડક્ટ કરો પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. આ બધી અમાઉન્ટ એડ કરશો એટલે તમને મળશે અહીંયા નેટ પ્રીમિયમ મળશે. ઓરાઇટ, હવે એમાં આપણે રિઝર્વ રાખવાનું છે. સો એમાંથી રિઝર્વ ફોર એન એક્સપાયર્ડ રિસ્ક છે એ ડિડક્ટ થશે, રાઈટ. સો રિઝર્વ ફોર એન એક્સપાયર્ડ રિસ્ક શું છે, આનું બી મેં તમને એક્સપ્લેન કરેલું છે, રાઈટ. કે ક્લેમ્સ તમારા હજી ચાલુ છે, પોલિસીસ તમારી ચાલુ છે. માનો કે મારું યર એન્ડ થાય છે 31 ડિસેમ્બરના, મારી પાસે ક્લાયન્ટે પોલિસી પરચેસ કરી છે કે ક્લેમ ઇન્સ્યોરન્સ કરાવે છે નવેમ્બરના, તો એનો બેનિફિટ ક્યાં સુધી મળશે, ફ્રોમ ધીસ નવેમ્બર ટુ નેક્સ્ટ નવેમ્બર. પણ હવે શું થાય છે, મારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ તો ક્લોઝ થાય છે, રાઈટ. તો આ ડિસેમ્બરથી લઈને નેક્સ્ટ નવેમ્બર સુધીમાં દેર આર સો મેની પોસિબિલિટીઝ કે એ ક્લેમ છે મારે ક્લિયર કરવો પડે, એ ક્લેમ છે મારે પે કરવો પડે. તો એના માટે હું રિઝર્વ અમાઉન્ટ રાખું છું from this particular income only, from the income of this particular year only, right. એટલા માટે એને કહેવાય જે રિસ્ક છે હજી અનએક્સપાયર્ડ છે. અનએક્સપાયર્ડ કેમ છે, તો કે હજી નેક્સ્ટ નવેમ્બર સુધી એની પોલિસી કન્ટિન્યુ રહેશે. સો એનું હું રિઝર્વ રાખું છું, એટલા માટે નામ છે રિઝર્વડ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. ઓરાઇટ, તો આપણે એનું રૂલ્સ બી સમજી લીધો છે. ફાયરના કેસમાં 50% અને મરીનના કેસમાં 100%, રાઈટ. તો એ રિઝર્વ અહીંયાથી ડિડક્ટ થશે, અને પછી જે નેક્સ્ટ અમાઉન્ટ આવશે નેટ અમાઉન્ટ, આ તમારે ટ્રાન્સફર કરવાની છે રેવન્યુ અકાઉન્ટમાં તમારી ફર્સ્ટ ઇન્કમ. ઓરાઇટ, પછી એવી જ રીતે આ ક્લેમ્સ, કમિશન અને ઓપરેટિંગ એક્સપેન્સ, એ ત્રણેયના પણ સ્ટેટમેન્ટ્સ છે, શેડ્યુલ્સ છે. તો આ સેકન્ડ શેડ્યુલ આવશે ક્લેમનું, તો એનું બી પ્રોફોર્મા મેં લખી દીધું છે. તો ક્લેમ્સમાં બી એવું જ થશે, ક્લેમ્સ પેઇડ ઓન ડાયરેક્ટ બિઝનેસ, એટલે 1-to-1 બિઝનેસ, ડાયરેક્ટલી તમે જે ક્લાયન્ટ સાથે ડીલિંગ કરો છો એને ડાયરેક્ટ બિઝનેસ કહેવાય. તો એમાં પણ એવી જ રીતે ગિવન પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, રાઈટ.
ક્લેમ્સ પેઇડ ડ્યુરિંગ ધ યર આપેલા હશે તમને એક્ઝામ્પલમાં, પછી એ ક્લેમ્સ પેઇડની ક્લોઝિંગ બેલેન્સ હશે, એ ક્લેમ્સ પેઇડની ઓપનિંગ બેલેન્સ હશે, રાઈટ. તો એ બંને વસ્તુઓને તમારે અહીંયા એડજસ્ટ કરવાનું છે. સો ગિવન પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, કાઇન્ડ ઓફ આઉટસ્ટેન્ડિંગ કહી શકો, રાઈટ. પછી એમાં એડ કરવાનું ક્લેમ્સ પેઇડ ઓન રી ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. આપણે કોઈનો ક્લેમ એક્સેપ્ટ કરેલો હોય, ઇન્સ્યોરન્સ એક્સેપ્ટ કરેલો હોય, સો દેટ અમાઉન્ટ ઇઝ ટુ બી પેઇડ, રાઈટ. તો આ બીજાને તો પે કરો જ છો, તમે તમારા ડાયરેક્ટ ક્લાયન્ટને તો પે કરો જ છો, આ ઇન્સ્યોરન્સ કંપનીને પણ તમારે પે કરવો પડે. લેસ ક્લેમ્સ પેઇડ ઓન રી ઇન્સ્યોરન્સ સીડેડ. આપણે બીજી કોઈ કંપની પાસેથી ઇન્સ્યોરન્સ લીધેલો છે, તો જો એ પોલિસી ક્લિયર થાય છે, મેચ્યોર થાય છે, સો વી આર ગોઈંગ ટુ રિસીવ દેટ અમાઉન્ટ. તો આ બંને એક્સપેન્સ છે, તો આ આપણા માટે ઇન્કમ થાય. તો આ બે એક્સપેન્સમાંથી ઇન્કમ આપણી કે એક્સપેન્સ છે આપણા રાઇટ ઓફ થઈ જાય, એટલા રિડ્યુસ થઈ જાય. ઓલરાઈટ. સો અગેન સિમ્પલી તમારે યાદ રાખવાનું છે, બધામાં આવું જ થશે. એક્સેપ્ટેડ એડ થશે અને સીડેડ છે એ ડિડક્ટ થશે, રાઈટ. તો 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મેટ, 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યાદ રાખો એટલે આ ચેપ્ટરમાં કંઈ જ નથી, સિમ્પલી આવડી જશે. એક તો પેલા સિક્વન્સ શેડ્યુલના, પહેલાં રેવન્યુ અકાઉન્ટ, પછી શેડ્યુલ 1 ઓફ પ્રીમિયમ, શેડ્યુલ 2 ઓફ ક્લેમ, શેડ્યુલ 3 ઇઝ ઓફ કમિશન એન્ડ શેડ્યુલ 4 ઇઝ ઓફ ઓપરેટિંગ એક્સપેન્સ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 1. Important point number 2, this formula given plus closing minus opening. And important point number 3, accepted would be added and ceded would be deducted in all the schedules, right. Premium, claims and commission બધામાં એવું જ થશે. And apart from these 3, most important working note will be reserved for unexpired risk for each and every example, right. સો આ 4 વસ્તુઓ આવડી જાય એટલે તમારા માટે ચેપ્ટર બહુ જ ઇઝી થઈ જશે. ઓલરાઈટ. તો આ તમારા ક્લેમ્સ થઈ ગયા. તો આ બધું તમે ટોટલ કરો, ક્લેમ્સ પેઇડ ઓન ડાયરેક્ટ બિઝનેસ, ક્લેમ્સ પેઇડ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ એન્ડ ક્લેમ્સ પેઇડ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. તો અહીંયા તમને શું મળશે? ટોટલ ક્લેમ પેઇડ. ઓલરાઈટ. ક્લિયર? તો આ તમારા ક્લેમનું શેડ્યુલ. નેક્સ્ટ શેડ્યુલ નંબર 3, પ્રોફોર્મા ઓફ કમિશન. તો કમિશન પણ પે કરવાનું હોય છે, એક્સપેન્સ થશે. તો એમાં પણ એવું જ, કમિશન પેઇડ ઓન ડાયરેક્ટ બિઝનેસ પ્લસ કમિશન ઓન રી ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ માઇનસ કમિશન ઓન રી ઇન્સ્યોરન્સ સીડેડ. અગેન વિથ ધ સેમ ફોર્મ્યુલા, ગિવન પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, બધામાં એ જ રહેશે. ઓલરાઈટ. તો અહીંયા તમને મળશે અમાઉન્ટ, ટોટલ કમિશન ઓર નેટ કમિશન, કાંઈ પણ કહી શકો, રાઈટ. તો બધામાં તમે જોયું હશે, જો એક્સેપ્ટેડ એડ થાય છે અને સીડેડ છે એ ડિડક્ટ થાય છે. મૂવિંગ ફર્ધર વિથ ધ નેક્સ્ટ શેડ્યુલ નંબર 4, ઓપરેટિંગ એક્સપેન્સ, રાઈટ. સો એડમિન એક્સપેન્સ, જનરલ એક્સપેન્સ, ફાયર એક્સટિંગ્વિશ એક્સપેન્સ અને બીજા જે કોઈ બી એક્સપેન્સીસ આપેલા છે એ બધા તમારે અહીંયા આપવાના રહેશે. અહીંયા એનું પોસ્ટિંગ થશે અને અહીંયા એ બધાનું ટોટલ થઈ અને આ એક્સપેન્સીસ જશે તમારા રેવન્યુ અકાઉન્ટમાં, રાઈટ. તો જો શેડ્યુલ નંબર 1 એની ફાઇનલ અમાઉન્ટ એ જશે રેવન્યુ અકાઉન્ટમાં અહીંયા, બરાબર. શેડ્યુલ નંબર 2 ક્લેમ્સ, ક્લેમની ફાઇનલ અમાઉન્ટ આ જે આવશે એની પોસ્ટિંગ થશે અહીંયા શેડ્યુલ નંબર 2 પાસે. શેડ્યુલ નંબર 3 કમિશન, એની જે ફાઇનલ અમાઉન્ટ છે એનું પોસ્ટિંગ થશે તમારા રેવન્યુ અકાઉન્ટમાં અહીંયા, બરાબર. અને શેડ્યુલ નંબર 4 ની અમાઉન્ટનું પોસ્ટિંગ અહીંયા થશે, જે ક્યાંથી લેવાની છે? અહીંયાથી લેવાની છે. ઓલરાઈટ. તો તમને એ પોસ્ટિંગ ખબર પડી જવી જોઈએ. ઓકે. સો આટલું જ છે ચેપ્ટરમાં, બીજું કંઈ જ નથી. આટલું આવડી જાય એટલે તમને ચેપ્ટર આવડી જશે, રાઈટ. સો આજે આપણે એ જ કામ કરવાનું છે, તમારા શેડ્યુલ્સ અને સ્ટેટમેન્ટ્સ છે એ લર્ન કરવાના છે, રાઈટ. I am just changing the focus of the camera
so that it would be easier for you to know this. See, this is pro forma of revenue account. You can take the snapshot અને આ લખી લેવાનું છે બુકમાં ભૂલ્યા વગર. Next, pro forma of premium earned. Next, pro forma of claim. And next, pro forma of commission and operating expense, schedule number 3 and schedule number 4. Clear, everyone? So now let us move towards our example number 15 on page number 56. Example number 15 on page number 56. Take it out and start reading the same. It is on page number 56. Chandra Insurance Company Limited presents the following information regarding fire and marine insurance for the year ended 31st December 2019. 99% કેસીસમાં એક્ઝામ્સમાં આ જ ટાઈપના એક્ઝામ્પલ આવે છે, બંનેનું કેલ્ક્યુલેશન ફાયર અને મરીન બોથ, રાઈટ? તો આપણે એ જ ટાઈપના એક્ઝામ્પલ કરીએ છીએ. ઓકે, સો લેટ અસ હેવ અ લુક એટ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. તો કરંટ યર કયું થયું ખાસ યાદ રાખો, 31/12/2019. જો જ્યારે ક્યારે બી ડાઉટ પડે ને ત્યારે શું કરવાનું, તમારે લખી જ લેવાનું કે કરંટ યર 31/12/2019, લાસ્ટ યર કે પ્રીવિયસ યર 31/12/2018. બરાબર? તો કરંટ યરની છે એ તમારા માટે શું કહેવાય, ક્લોઝિંગ બેલેન્સ કહેવાય, અને પ્રીવિયસ યરની બેલેન્સ છે શું કહેવાય, ઓપનિંગ બેલેન્સ. તો જ્યારે બી ડેટ્સમાં તમને એમ થાય ને કે તમને પ્રોબ્લેમ પડે છે, તમને યાદ નથી રહેતું, તો આ રીતે લખી લેવાનું વિધાઉટ મિસ્ટેક, વિધાઉટ એની ડાઉટ. ચેક કરી લેવાનું 2 વખત કે બરાબર લખ્યું છે કે નહીં. કરંટ યરની બેલેન્સ હોય તો એને શું કહેવાય, ક્લોઝિંગ બેલેન્સ કહેવાય, અને પ્રીવિયસ યરની ક્લોઝિંગ બેલેન્સ એટલે કરંટ યર માટે ઓપનિંગ બેલેન્સ કહેવાય, રાઈટ? After that, additional reserve on 31/12/18 એટલે ઓપનિંગ બેલેન્સીસ આપેલી છે બંનેની. Then claims paid, liabilities for outstanding claim as on 18 and 19. So outstanding claim આપેલા છે, opening balance અને closing balance. Premium received, premium on reinsurance accepted, premium on reinsurance ceded. પછી છે reinsurance recoveries. reinsurance recoveries એટલે કે commission on reinsurance ceded. recoveries, recovery કોને કહેવાય, તો કે આપણે જેની પાસેથી આપણે જે કંપનીને ઇન્સ્યોરન્સ આપેલો છે, રાઈટ? સો એ કંપની કમિશન આપણને પે કરશે, સો દેટ ઇઝ કમિશન ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ, રાઈટ? નેક્સ્ટ, interest and dividend, tax on interest and dividend, other income, commission on direct business, commission on reinsurance accepted, and commission on reinsurance ceded. Other informations are given. Every year additional reserve is maintained at 20% of unexpired risk reserve. અનએક્સપાયર્ડ રિસ્કનું જે રિઝર્વ છે એમાં હજી 20% એડિશન કરવાનું છે, બરાબર? કે જે રિસ્ક છે એને હજી ક્લિયરલી ઓર ઇઝીલી પહોંચી વળવા માટે આપણે હજી વધારાનું રિઝર્વ ક્રિએટ કરીએ છીએ.
Administration expense of rupees 2,50,000 to be divided between fire and marine in the proportion of net premium received. તો પ્રીમિયમ રિસીવ્ડ માંથી તમારે શું કરવાનું છે, એનું પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો ફાયર અને મરીનનું નેટ પ્રીમિયમ અમાઉન્ટ આવી જાય પછી એ અમાઉન્ટનો રેશિયો કાઢવાનો છે અને એ જે રેશિયો આવે એ રેશિયોમાં એડમિન એક્સપેન્સ છે 2,50,000 એ ફાયર અને મરીન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, રાઈટ. એન્ડ નેક્સ્ટ પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ એઝ અંડર. તો જો ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ બંને આપેલી છે ફોર ફાયર એન્ડ મરીન. પ્રિપેર રેવન્યુ અકાઉન્ટ્સ ઓફ બોથ ધ ડિપાર્ટમેન્ટ્સ. તો અહીંયા રાજી નહીં થઈ જતા કે ખાલી રેવન્યુ અકાઉન્ટ પૂછેલું છે, રાઈટ. To prepare that revenue account, we need to prepare all those 4 schedules first, and then only it is possible for us to prepare revenue accounts, right? So revenue account ભલે ખાલી પૂછ્યું પણ આપણે બધું કરવું પડશે. revenue account, schedule 1 of premium, schedule 2 of claim, schedule 3 of commission and schedule 4 of operating expenses, right? So આ તમારો example છે. This example was asked in April 2008 examination of Saurashtra University. Alright. So we are going to solve this example but not right now. This will be solved tomorrow. Alright. આજે તમારે મેઇન કામ એક જ કરવાનું છે. આજનો સેશન બી મેં નાનો લીધો છે so that rest of the time you can invest by drawing the whole statement in your notebook and writing down the same. તમારા બધા સ્ટેટમેન્ટ અને શેડ્યુલ્સ તમારી બુકમાં અત્યારે જ લખી લેવાના છે. જો આ નહીં લખો તો કાંઈ જ નહીં સમજાય નેક્સ્ટ સેશનમાં હું શું કરું છું એ, રાઈટ. થોડો લેન્ધી એક્ઝામ્પલ થશે તો બરાબર ધ્યાનથી જોવું પડશે, અધરવાઇઝ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એનીથિંગ. સો ગેટ રેડી ફોર ધ સેમ, રાઈટ. આવતીકાલે હું તમને આ જ એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ, એક્ઝામ્પલ નંબર 15. ઓલરાઈટ. થેન્ક યુ ઓલ.